અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરના કારણે એશિયાની સૌથી મોટી કેમિકલ નગરી વાપીમાં મંદીના વાદળો ઘેરાયા હતા, પરંતુ હવે ત્યાં ફરી એકવાર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પ પ્રશાસને ભારત પરના રેસિપ્રોકલ ટેરિફમાં મોટો ઘટાડો કરતા વાપીના ઉદ્યોગોનું હવે નવું જીવનદાન તેમને મળ્યું છે. ઉલ્લેખનીય છે કે વાપીમાં 10,000થી વધુ નાના મોટા ઉદ્યોગો ધમધમી રહ્યા છે, જેમના માટે અમેરિકા એક મોટું માર્કેટ છે. ઊંચા ટેરિફના કારણે અહીંનું એક્સપોર્ટ લગભગ ઠપ થઈ ગયું હતું અને ઉત્પાદન 50%થી પણ ઘટી ગયું હતું, પરંતુ હવે ભારત અને અમેરિકા વચ્ચે નવી ટ્રેડ ડીલથી આ ચિત્ર બદલાઈ ગયું છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે પાકિસ્તાન, ચીન કે પછી બાંગ્લાદેશ કરતાં ભારત પર ટેરિફ ઓછો હોવાથી વૈશ્વિક બજારમાં આપણી પ્રોડક્ટ્સ સસ્તી થશે અને સ્પર્ધાત્મક બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિની સફળતાના કારણે વાપીમાં ફાર્મા, કેમિકલ અને પેપર ઉદ્યોગમાં ફરી એકવાર ફૂલ ગુલાબી તેજી જોવા મળી રહી હોય તેવા એંધાણ છે. ઉદ્યોગકારોનો દાવો છે કે હવે કંપનીઓ ફરીથી 100% ક્ષમતા સાથે કામ કરશે અને રોજગારીની નવી તકો ઊભી કરશે. એક કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને ટેક્સટાઇલ હબ છે અને ખાસ કરીને જે ટેરિફની ઇમ્પેક્ટ, રિડક્શનની ઇમ્પેક્ટ વાપીના ઉદ્યોગ જગતોએ મહેસૂસ કરી રહ્યા છે. એના માટે ખાસ કરીને મોદી સાહેબની વિદેશ નીતિ અને એમની આખી કેબિનેટને ખૂબ ખૂબ આભાર. વાપીમાં ફાર્માસ્યુટિકલ સેક્ટર જે છે લગભગ યુએસમાં 47% જેનરિક ડ્રગ્સનું સપ્લાય કરે છે અને એક ચાઇના કોમ્પિટિશનના હિસાબે આ ઇમ્પેક્ટ આપણા ઘરે આવતી હતી ને છેલ્લા લગભગ 3 મહિનાથી પ્રોડક્શન, ટર્નઓવર પર બધી ઇન્ડસ્ટ્રીઝની ઇમ્પેક્ટ હતી અને એ હવે ડાઉન થવા જઈ રહી છે. એક્સપોર્ટ કરતા હતા અમેરિકામાં, એના ઉપર આ ટ્રેડ ટેરિફ વોરને કારણે ઘણું નુકસાન થયું હતું. પણ હાલ જ આપણે જોયું કે જે યુએસએ ડોનાલ્ડ ટ્રમ્પ અને માનનીય વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદીની વિદેશ નીતિને કારણે આજે આપણા ઉપર 18%, 50%થી લઈને સીધો 18% કરવામાં આવ્યો છે, જેને કારણે આપણા જે હરીફ દેશો છે આજુબાજુના, જેમ કે ચાઇના છે, બાંગ્લાદેશ છે, વિયેટનામ છે, આ બધા દેશોમાં સૌથી ઓછો ટેરિફ આપણા ઉપર છે, જેથી કરીને વાપીના ઉદ્યોગકાર મિત્રો ફરી પાછા એક્સપોર્ટ ખૂબ કરી શકશે, એમના ઉદ્યોગો ધમધોકાર ચાલશે અને સુવર્ણ દિવસો આપણને આગળ દેખાઈ રહ્યા છે. આપણે જાણીએ છીએ કે છેલ્લા 6 મહિનાથી જે ટેરિફ અમેરિકન સરકારે નાખેલો હતો એના હિસાબે એક્સપોર્ટનો જે માહોલ હતો, એક્સપોર્ટમાં ઘણી મંદી આવી ગયેલી હતી. લોકો એક્સપોર્ટ કરતા હતા, એ ઘણું બધું અહીંયા વાપી સરાઉન્ડના બધા વિસ્તારોમાંથી ઓછું થઈ ગયેલું હતું અને મંદીના પિરિયડમાં હતા. જ્યારે આપણે જાણીએ છીએ જે રીતે 25%માંથી 18% ટેરિફ થઈ ગયું છે, એટલે આજે એમ કહેવાય કે જે ફાર્માસ્યુટિકલ, ખાસ કરીને વાપી બેઝ કહેવાય ફાર્માસ્યુટિકલનો, એમાં એક ઉત્સાહવર્ધક માહોલ છે.